હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ ક્રિષ્ના એકેડમી. ફ્રેન્ડ્સ, આજે આપણે સ્ટાન્ડર્ડ 11 સબ્જેક્ટ ઇંગ્લિશ યુનિટ 1 રીડ 1. ફ્રેન્ડ્સ, આની પહેલાં આપણે પાર્ટ 1 જોઈ લીધેલ છે, મૂકી દીધેલ છે. હવે આજે આપણે પાર્ટ 2 જોશું, પાર્ટ 2. તો પાર્ટ 1ની અંદર સીન 1 અને સીન 2 જોઈ લીધેલ છે. હવે આ લેસનનું નામ છે ધ જર્ની ઓફ માય લાઈફ, મારા જીવનની જર્ની એટલે યાત્રા, ફ્રોમ અર્થ ટુ એવરેસ્ટ. અર્થ એટલે પૃથ્વી, એટલે અહીં તળેટીથી એવરેસ્ટની ટોચ સુધી. તો અહીં વાર્તા અરુણિમા સિંહાની રજૂ કરવામાં આવી છે. તો મિત્રો, આપણે સીન 3 અને સીન 4 જોશું. અરુણિમા સિંહાની વાર્તા છે, સ્ટોરી છે. આગળ વધશું, ટ્રાન્સલેશન ચાલુ કરીએ આપણે. લેટ સ્ટાર્ટ. ઓન 28th February 2012, almost a year after I was pushed out of the train. તો શું કહેવા માગે છે? 28 ફેબ્રુઆરી 2012, 28મી ફેબ્રુઆરી 2012, ઓલમોસ્ટ એ યર આફ્ટર, લગભગ ઓલમોસ્ટ એટલે લગભગ એક વર્ષ પછી. પણ ક્યારથી એક વર્ષ પછી? આઈ વોઝ પુસ્ડ આઉટ ઓફ ધ ટ્રેન. તો આ એટલે અરુણિમા સિંહા. આ એટલે શું આવશે મિત્રો? અરુણિમા સિંહા કે મને પુસ્ડ આઉટ એટલે ફેંકી દેવામાં આવી હતી ટ્રેનની બહાર. તો મને ટ્રેનની બહાર પુસ્ડ આઉટ ધકેલી દેવામાં આવી હતી તેના એક વર્ષ પછી, એટલે કે 28મી ફેબ્રુઆરી 2012ના રોજ I set out for the training institute set by બચેન્દ્રીપાલ નિયર ઉત્તરકાશી. I set out, હું નીકળી પડી ફોર ધ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ એટલે કે એક તાલીમની સંસ્થા માટે નીકળી પડી. સેટ આઉટ એટલે સેટ અપ એટલે સ્થાપવામાં આવી હતી, જે બચેન્દ્રીપાલ દ્વારા સ્થાપવામાં આવી હતી, બરાબર, જે ઉત્તરકાશીની બાજુમાં હતી. આ બચેન્દ્રીપાલ છે પણ એ પણ એક બરાબર ભારતની બરાબર પર્વતારોહી છે. તે પણ એવરેસ્ટ ઉપર આની પહેલાં ચડી ગયેલ છે. તો મિત્રો, શું કહેવા માગે છે કે યર આફ્ટર એટલે કે મને ટ્રેનમાંથી પુસ્ડ આઉટ બહાર ધકેલી દીધાના એક વર્ષ પછી, એટલે કે 2012 28મી ફેબ્રુઆરીના દિવસે આઈ સેટ આઉટ, હું નીકળી પડી ટ્રેનિંગની સંસ્થા માટે નીકળી પડી, કે જે બચેન્દ્રીપાલે સેટઅપ એટલે સ્થાપી હતી. ક્યાં? ઉત્તરકાશીની બાજુમાં. આઈ કોલ્ડ અપ બચેન્દ્રીપાલ ટુ ટેલ હર ધેટ વી હેડ રીચડ ઉત્તરકાશી. તો ધેટ પછી આપણે જોશું ગુજરાતી, કે વી હેડ રીચડ ઉત્તરકાશી, કે અમે ઉત્તરકાશી પહોંચી ગયા હતા એવું ટેલલે કહેવા માટે મેં બચેન્દ્રીપાલને કોલ્ડ એટલે ફોન કર્યો, કે અમે ઉત્તરકાશી રીચડ પહોંચી ગયા એવું ટેલલે કહેવા માટે મેં બચેન્દ્રીપાલને ફોન કર્યો. સી વોઝ સરપ્રાઇઝડ એટ હાઉ ક્વિકલી આઈ હેડ રીચડ. તો તેણી સરપ્રાઇઝ એટલે આશ્ચર્યમાં હતી કે કેટલી ઝડપે, હાઉ ક્વિકલી એટલે કેટલી ઝડપે અમે ત્યાં બરાબર એની તાલીમની સંસ્થામાં પહોંચી ગયા હતા. અમે કેટલી ઝડપે રીચડ એટલે ત્યાં પહોંચી ગયા હતા એ જાણીને તે આશ્ચર્યમાં હતી. સરપ્રાઇઝ એટલે આશ્ચર્યમાં હતી. આફ્ટર ધીસ એટલે ત્યારબાદ માય કોન્ફિડન્સ સ્કાય રોકેટેડ. તો ત્યાર પછી મારો આત્મવિશ્વાસ, એટલે કે બચેન્દ્રીપાલની તાલીમ સંસ્થામાં અરુણિમા સિંહા કહે છે કે મારો આત્મવિશ્વાસ કેવો હતો? સ્કાય રોકેટેડ એટલે ખૂબ જ વધી ગયો. મારો આત્મવિશ્વાસ ખૂબ જ વધી ગયો. બરાબર. બચેન્દ્રીપાલ ઓલવાઇઝ પમ્પ્ડ ફ્રેશ કોન્ફિડન્સ ઇન મી. જો બચેન્દ્રીપાલ છે હંમેશા પમ્પ્ડ ફ્રેશ કોન્ફિડન્સ એટલે કે તાજગી ભર્યો આત્મવિશ્વાસ, કોન્ફિડન્સ એટલે આત્મવિશ્વાસ હંમેશા મારામાં વધારી જતી હતી. ટૂંકમાં બચેન્દ્રીપાલ હંમેશા ફ્રેશ એટલે તાજગી ભર્યો આત્મવિશ્વાસ વધારી જતી હતી. શું કહેતી? અરુણિમા, યુ આર ફાર બેટર ધેન અધર્સ. અરુણિમા, તું ફાર બેટર એટલે કે વધારે ચડિયાતી છો, ધેન અધર્સ એટલે બીજાઓ કરતાં વધારે ચડિયાતી છો. એવું બરાબર, એવું બચેન્દ્રીપાલ કોને કહેતી? અરુણિમા સિંહાને કહેતી. ધીસ પીપલ સીમ ટુ બી સફરિંગ ફ્રોમ એ હેન્ડીકેપ્ડ. અને આગળ પણ કહેતી કે આ લોકો, ધીસ પીપલ આ લોકો, સીમ એટલે એવું લાગે છે કે સફરિંગ એટલે પીડાય છે, હેન્ડીકેપ્ડ એટલે કે અપંગતાથી. તો એ આગળ બીજું કહેતી અરુણિમાને કે આ લોકો છે એવું લાગે છે કે હેન્ડીકેપ એટલે અપંગતાથી, સફરિંગ એટલે આ લોકો બધા પીડાય છે એવું લાગે છે. નોટ યુ, પણ તું અપંગતાથી પીડાતી નથી. આઈ એમ પ્રાઉડ ઓફ યુ. તો બચેન્દ્રીપાલ કહે છે કે મને તારા પર ગર્વ છે. બચેન્દ્રીપાલ કોને કહે છે? અરુણિમાને કહે છે કે મને તારા પર પ્રાઉડ એટલે ગર્વ છે. બટ બિફોર એવરેસ્ટ એક્સપેડિશન યુ વિલ હેવ ટુ પ્રૂવ યોર સેલ્ફ. પણ બચેન્દ્રીપાલ કહે છે અરુણિમાને કે બિફોર એવરેસ્ટ એક્સપેડિશન, તો એવરેસ્ટના એક્સપેડિશન એટલે પ્રવાસ પહેલાં અથવા તો ચઢાણ પહેલાં, યુ વિલ હેવ ટુ પ્રૂવ, તો તારે પ્રૂવ એટલે સાબિત કરવી પડશે, યોર સેલ્ફ એટલે તારી જાતને સાબિત કરવી પડશે. એટલે કહેવાય એવું માગે છે કે તારે એવરેસ્ટના શિખર પર ચઢાણ કરતાં પહેલાં તારી જાતને પ્રૂવ કરવી પડશે, એટલે સાબિત કરવી પડશે. ઇફ યુ ક્લાઇમ્બ 21,798 ફીટ હાઈ ચામસર કાંગડી માઉન્ટેન ઇન લડાખ. તો ઇફ યુ એટલે જો તું ચડીશ
જો તું ચડી જા કેટલા 21,798 ફૂટ કેટલા છે, જો તું ક્લાઇમ્બલે ચડી જા 21,798 ફૂટ તો ઊંચાઈ ઉપર આવેલું ચામસર કાંગડી પર્વતમાળા ચડી જા. ક્યાં? ચામસર કાંગડી પર્વતમાળા ચડી જા કે જે લદ્દાખમાં આવેલું છે. તો બરાબર, તો યુ વિલ બી ઓન યોર વે ટુ એવરેસ્ટ. તો તું જો અહીંયા ચામસર કાંગડી જો પર્વતમાળા લદ્દાખમાં આવેલી છે ત્યાં 21,798 ફૂટ ચડી જા તો બરાબર ત્યાંથી તું પછી એવરેસ્ટના શિખર સુધી પહોંચવા માટે તારા રસ્તા પર જ ખૂબ જ નજીક છે. યુ વિલ બી હઈશ, તું તારા એવરેસ્ટના રસ્તા પર જ હશે, ખૂબ જ નજીક હશે હઈશ. આઈ સક્સેસફુલી કમ્પ્લીટેડ ધેટ એક્સપિડિશન. તો આ એટલે અરુણિમા કહે છે કે મેં સફળતાપૂર્વક કમ્પ્લીટેડ એટલે પૂરું કર્યું, ધેટ એક્સપિડિશન એટલે કે તે પ્રવાસ પૂરો કર્યો, એટલે ચામસર કાંગડી પહોંચી ગઈ. તો મેં સફળતાપૂર્વક શું પૂરું કર્યું? ધેટ એક્સપિડિશન એટલે તે પ્રવાસ પૂરો કર્યો. બાય ધ ટાઈમ વી રીચડ ધ બેઝ કેમ્પ. તો બાય ધ ટાઈમ એ સમય સુધીમાં કે અમે પહોંચ્યા, રીચડ એટલે પહોંચ્યા બેઝ કેમ્પ. તો બેઝ કેમ્પ એટલે શું થાય કે આપણે પર્વતની ટોચ ઉપર ચડતા વચ્ચે વચ્ચે આપણે આરામ કરીએ, ચા પાણી નાસ્તો કરીએ, થોડોક આરામ કરીએ, અને બેઝ કેમ્પ કહેવાય. તો બાય ધ ટાઈમ વી રીચડ ધ બેઝ કેમ્પ, તમે બેઝ કેમ્પે પહોંચ્યા એ દરમિયાન એ ત્યાં સુધીમાં કે આ બેઝ કેમ્પ ક્યાં આવેલો હતો? કેટલી 1,000 ફૂટની? 18,000 ફૂટની ઊંચાઈ પર સિચ્યુએટેડ આવેલો હતો. બેઝ કેમ્પે અમે પહોંચ્યા બરાબર ત્યાં સુધીમાં કે જે 18,000 ફૂટની ઊંચાઈ આ બેઝ કેમ્પ આવેલો હતો, તો ત્યાં 16 ઓફ ધ 19 મેમ્બર્સ ઓફ ધ ટીમ હેડ રિટાયર્ડ. તો 18,000 ફૂટની ઊંચાઈ પર આ બેઝ કેમ્પ આવેલો હતો, ત્યાં પહોંચ્યા ત્યાં સુધીમાં 19 મેમ્બર્સ હતા ટોટલ અમારા ટીમના 19 એટલે કે 19 સભ્યો હતા, એમાંથી 16 એટલે 16 સભ્યો હતા હેડ રિટાયર્ડ એટલે નિવૃત્ત થઈ ગયા. ટૂંકમાં ઉપર ચડવાનું માંડી વાળ્યું એટલે કે પાછા વળી ગયા બરાબર, એટલે નિવૃત્ત થઈ ગયા. તો 19 સભ્યો હતા ટીમના, એમાંથી 16 સભ્યોએ ટૂંકમાં નિવૃત્તિ લીધી, ચડવાનું માંડી વાળ્યું. બચેન્દ્રીપાલ ગ્રીટેડ મી એટ ધ બેઝ કેમ્પ. તો બચેન્દ્રીપાલ પણ આ બેઝ કેમ્પ પર આવી હતી ને ત્યાં કે મને ગ્રીટેડ મી એટલે અભિવાદન આપ્યા. બચેન્દ્રીપાલે મને બેઝ કેમ્પ પર આવીને શું આપ્યા? ગ્રીટેડ કર્યું એટલે અભિવાદન આપ્યા. શું કહ્યું? મેરી શેરની. તો બચેન્દ્રીપાલે અરુણિમાને શું કીધું? મેરી શેરની. સી સેડ આવું કહ્યું. એન્ડ ટુક મી ઇન હર વાર્મ ઇમ્પ્રેસ. અને ટુક મી એટલે મને લીધી, વાર્મલ ઉષ્મા ભર્યું આલિંગન આપ્યું, ભેટી પડી, ઉષ્મા ભરી રીતે મને ભેટી પડી. શેરની કહી, મેરી શેરની કીધું, અને પછી બચેન્દ્રીપાલ અરુણિમાને મેરી શેરની કહીને પછી વાર્મલ ઉષ્મા ભરી રીતે ઇમ્પ્રેસ એટલે ભેટી પડી. ઇન ધ ઇવનિંગ બચેન્દ્રીપાલ એનાઉન્સ્ડ ધેટ આઈ વોઝ ફાઇનલી રેડી ફોર એવરેસ્ટ. ઇન ધ ઇવનિંગ એટલે કે સાંજે બેઝ કેમ્પમાં બચેન્દ્રીપાલ હતી તેણે એનાઉન્સ્ડ એટલે જાહેરાત કરી કે આઈ વોઝ ફાઇનલી રેડી ફોર એવરેસ્ટ. તો હું ફાઇનલી અંતે તૈયાર હતી, એવરેસ્ટના ચઢાણ માટે તૈયાર હતી. તો સાંજે બચેન્દ્રીપાલે એવી જાહેરાત કરી કે હું ભાઈ એવરેસ્ટના ચઢાણ માટે સંપૂર્ણપણે રેડી એટલે તૈયાર હતી. શી ઓલ્સો અસ્યુર્ડ મી ધેટ શી વુડ ટોક ટુ ધ ઓફિશિયલ્સ એટ ટાટા સ્ટીલ ફોર સ્પોન્સરિંગ માય એવરેસ્ટ ડ્રીમ. શી ઓલ્સો અસ્યુર્ડ મી, તો તેણીએ મને બરાબર અસ્યુર્ડ એટલે ખાતરી આપી, પણ તેણી મને એ પણ ખાતરી આપી કે શી વુડ ટોક ટુ ધ ઓફિશિયલ. તો તેણી વુડ ટોક ટુ એટલે વાત કરશે, ઓફિશિયલ એટલે અધિકારીઓ સાથે, ટાટા સ્ટીલના અધિકારીઓ સાથે વાત કરશે કે મારા એવરેસ્ટના ડ્રીમ એટલે સપના માટે મને સ્પોન્સર કરશે એટલે આર્થિક સહાય કરશે એમ. તો તેણી શું કહે છે કે તેણીએ એ પણ મને ખાતરી આપી કે તેણી ટોક ટુ એટલે વાત કરશે, ટાટા સ્ટીલના અધિકારીઓ સાથે વાત કરશે કે જે મારે એવરેસ્ટ ચડવાનું જે ડ્રીમ સપનું હતું તેના માટે તે મને સ્પોન્સર કરશે એટલે કે આર્થિક સહાય આપશે. સીન 4. આ એટલે અરુણિમા. I arrived at Everest Base Camp on 11th April 2013. તો આ એટલે હું આવી પહોંચી એવરેસ્ટના બેઝ કેમ્પે. ક્યારે આવી ગઈ હતી? 11મી એપ્રિલ 2013ના રોજ હું એવરેસ્ટના બેઝ કેમ્પ પર આવી ગઈ હતી. Near about 2 years had passed since was thrown out of the moving train. તો since એટલે ત્યારથી, તો મૂવિંગ એટલે ચાલુ ટ્રેનમાંથી, થ્રોન આઉટ એટલે ફેંકી દીધાના 2 વર્ષ લગભગ પસાર થઈ ગયા હતા. નિયર અબાઉટ 2 years હેડ પાસ્ટ. તો આ ટ્રેનમાંથી થ્રોવન આઉટ એટલે ફેંકી દીધી હતી. મૂવિંગ ટ્રેન એટલે ચાલુ ટ્રેનમાંથી થ્રોવન આઉટ ફેંકી દીધી હતી. એના ત્યારથી કેટલા? નિયર અબાઉટ 2 years લગભગ 2 વર્ષો પાસ્ટ એટલે પસાર થઈ ગયા હતા બરાબર. 11મી એપ્રિલ 2013 લગભગ 2 વર્ષો પૂરા થઈ ગયા હતા. તો એટ ધ કેમ્પ નોબડી સીમ્ડ ટુ નો ધેટ આઈ હેડ એન આર્ટિફિશિયલ લેગ. તો કેમ્પ બેઝ કેમ્પની અંદર ત્યાં નબડી એટલે કોઈ પણ વ્યક્તિને સીમ્ડ એવું લાગતું હતું કે કોઈને ખબર જ નહોતી. કેમ્પની અંદર કોઈ પણ વ્યક્તિ નો એટલે જાણતો ન હતો કે આઈ હેડ એન આર્ટિફિશિયલ લેગ,
તો કેમ્પની અંદર કોઈ પણ વ્યક્તિને ખબર નહોતી કે મારે આર્ટિફિશિયલ એટલે કેવો કૃત્રિમ પગ હતો, બરાબર ખોટો પગ હતો, કૃત્રિમ પગ હતો એવું કોઈને ખબર હતી નહીં કેમ્પમાં. વન ડે વાઇલ રિટર્નિંગ, તો એક દિવસ પાછા વળતી વેળાએ, પાછી વાઇલ એટલે પર જ્યારે અમે રિટર્નિંગ એટલે પાછા આવતા હતા ત્યારે માય લેફ્ટ લેગ ગોટ વેટ વિથ સ્નો, જ્યારે અમે પાછા આવતા હતા ત્યારે રિટર્ન થતા હતા ત્યારે માય લેફ્ટ લેગ એટલે મારો ડાબો પગ છે બરાબર, વેટ એટલે ભીનો થઈ ગયો, વિથ સ્નો એટલે બરફ, તો બરફથી કેવો થઈ ગયો, વેટ એટલે ભીનો થઈ ગયો. બીકોઝ કારણ કે આઈ હેડ સ્લીપ્ડ એ કપલ ઓફ ટાઈમ્સ, બરાબર, કારણ કે હું સ્લીપ્ડ એટલે સરકી ગઈ હતી, કપલ ઓફ ટાઈમ્સ એટલે 2 વાર સરકી ગઈ હતી, ઓન ધ સ્લીપરી એટલે લસરણી સરફેસ સપાટી ઉપર. તો શું કહેવા માગે છે કે એક દિવસ અમે રિટર્નિંગ પાછા આવતા ત્યારે મારા ડાબો પગ છે વેટ એટલે ભીનો થઈ ગયો હતો બરફમાંથી, કારણ કે હું કપલ એટલે 2 વાર તો સ્લીપ એટલે સરકી ગઈ હતી, ક્યાં સ્લીપરી એટલે લસરણી સપાટી ઉપર સરકી જવાથી બરાબર લસરી ગઈ હતી એટલે મારો પગ ભીનો થઈ ગયો હતો. બરાબર, તો નેક્સ્ટ મોર્નિંગ એટલે બીજી સવારે આઈ લેફ્ટ ધ આર્ટિફિશિયલ લેગ આઉટ ઇન ધ સન ટુ ડ્રાય, તો બીજે દિવસે આઈ લેફ્ટ ધ આર્ટિફિશિયલ લેગ, તો મેં ટૂંકમાં આર્ટિફિશિયલ એટલે કે આ કૃત્રિમ પગ હતો એને ટૂંકમાં સૂર્યના તડકામાં ડ્રાય એટલે સુકાવા બહાર મૂક્યો. તો બીજે દિવસે શું કર્યું કે આર્ટિફિશિયલ લેગ હતો એટલે આ કૃત્રિમ પગ હતો એને એટલે સૂર્યના તડકામાં સુકાવા મેં બહાર મૂક્યો. એટ ધેટ ટાઈમ, આ સમયે સમ ફોરેનર્સ રિયલાઇઝડ, આ સમયની આ એવરેસ્ટ સર કરવા માટે બીજા ફોરેનના પણ પર્વતારોહક આવતા હોય છે, તો એ વખતે એટ ધેટ ટાઈમ તે વખતે કેટલાક ફોરેનના પર્વતારોહક હતા એને રિયલાઇઝ એટલે ખબર પડી ગઈ, ફોરેનના એટલે કે વિદેશના પર્વતારોહક હતા અને રિયલાઇઝ એટલે ખબર પડી ગઈ કે આઈ હેડ ઓનલી 1 લેગ, તો એ ફોરેનના લોકો હતા એને એવી ખબર પડી ગઈ કે આઈ હેડ ઓનલી 1 લેગ, મારે માત્ર એક જ પગ હતો. અરુણિમા સિંહા કહે કે ફોરેનના લોકોને પણ તે દિવસે ખબર પડી ગઈ કે મારે એક જ પગ હતો. કારણ કે ક્યારે ખબર પડી, કારણ કે એને એક પગ બરફમાં ભીનો થઈ જવા સુકાવા મૂક્યો હતો ત્યારે એ લોકોને પણ ખબર પડી ગઈ કે મારે માત્ર એક જ પગ હતો. આફ્ટર ધેટ માય ટીઆરપી સોર્ડ, આ બનાવ બન્યા પછી એટલે ખબર પડી ગઈ ને ફોરેનના લોકો કે એક પગે પણ આ એવરેસ્ટ ચડી ગઈ છે એવું જાણીને ફોરેનના લોકોને ખબર પડી ગઈ તો આની ટીઆરપી એટલે કે પ્રખ્યાતિ લોકપ્રિયતા કેવી સોર્ડ એટલે ઓચિંતી વધી ગઈ, કેવી થઈ ગઈ. આફ્ટર ધેટ માય ટીઆરપી એટલે કે મારી ટીઆરપી એટલે શું થશે, આ તો ટેલિવિઝન રેન્કમાં આવે છે ને ટીઆરપી વધી ગઈ, તો આપણે ટીઆરપી એટલે અહીંયા લોકપ્રિયતા, આ અરુણિમા સિંહાની લોકપ્રિયતા સોર્ડ એટલે વધી ગઈ. ઇન માય ફાઇનલ એક્સપિડિશન ટુ સાગરમાથા, તો ઇન માય ફાઇનલ એક્સપિડિશન મારી અંતિમ પ્રવાસ હતો એટલે એવરેસ્ટ તરફનો, ટુ સાગરમાથા એટલે કે આ સાગરમાથા એટલે કે આ હિમાલયની વાત કરે છે, એવરેસ્ટની વાત કરે છે, તો એને હેડ ઓફ ધ સી એટલે કે દરિયાદેવ કહેવાય છે. હેડ ઓફ ધ સી એટલે દરિયાદેવ છે. ધ લોકલ નેમ ફોર ધ પીક ઓફ ધ એવરેસ્ટ, એવરેસ્ટનું ટોચનું લોકલ એટલે સ્થાનિક નામ શું છે, બરાબર, તો દરિયાદેવ એટલે કે સાગરમાથા નામ છે. શું છે, તો મારા અંતિમ પ્રવાસમાં એટલે સાગરમાથા તરફના અંતિમ પ્રવાસમાં નીમાકાંચા કોણ હતા, મારો અંતિમ પ્રવાસ હતો બરાબર, તો એમાં નીમાકાંચા હતો ને એ મારો શું હતો, માઉન્ટેન ગાઈડર એટલે પર્વતીય માર્ગદર્શક હતો. તો મારા એક્સપિડિશન એટલે અંતિમ પ્રવાસમાં સાગરમાથા એટલે કે હિમાલયની ટોચ તરફ જતા અંતિમ પ્રવાસમાં નીમાકાંચા હતો એ મારો શું હતો, માઉન્ટેન ગાઈડર એટલે કે પર્વતીય માર્ગદર્શક હતો. કોનો હતો, પર્વતીય માર્ગદર્શક હતો. હી વોઝ એ નાઇસ એન્ડ હેલ્પફુલ નેપાલીઝ મેન, નીમાકાંચા હતો ને નાઇસ એટલે સારો અને હેલ્પફુલ એટલે મદદગાર નેપાળી માણસ હતો, ટૂંકમાં સારો અને મદદરૂપ નેપાળી માણસ હતો. વુ યુડ ટુ સ્કોલ્ડ મી એટ ટાઈમ્સ, તો તે મને સ્કોલ્ડ મી એટલે ઠપકો આપતો હતો, એટ ટાઈમ્સ એટલે ક્યારેક મને ઠપકો આપતો હતો, પણ ક્યારે, વેન અપસેટ એટલે જ્યારે પોતે ખીજાય ત્યારે, ટૂંકમાં નીમાકાંચા હતો વેન અપસેટ એટલે જ્યારે ખીજાય ત્યારે, એટ ટાઈમ્સ એટલે ક્યારેક મને સ્કોલ્ડ એટલે ઠપકો પણ આપતો હતો. આમ હતો કેવો, નાઇસ એટલે સારો અને હેલ્પફુલ એટલે મદદરૂપ માણસ હતો. ધ લાસ્ટ ટ્રેક ટુ ધ પીક ઓફ એવરેસ્ટ બિગેન, લાસ્ટ ટ્રેક એટલે છેલ્લો રસ્તો, લાસ્ટ ટ્રેક એટલે છેલ્લી કેડી, છેલ્લો રસ્તો હોય. એવરેસ્ટની પીક એટલે ટોચનો છેલ્લો રસ્તો, બિગેન એટલે ચાલુ થયો. ટૂંકમાં એવરેસ્ટની ટોચ ઉપર જતા હતા તો ત્યાં હવે છેલ્લો ટ્રેક એટલે છેલ્લો રસ્તો હતો ને એ બિગેન એટલે ચાલુ થયો. ઇટ વોઝ એ વેરી ડેન્જરિયસ નેરો પાથ, હવે આ છેલ્લો રસ્તો હતો બરાબર, એ કેવો હતો, વેરી ડેન્જરિયસ એટલે ખૂબ જ ભયંકર હતો, નેરો એટલે સાંકડો રસ્તો હતો, ભયંકર અને નેરો એટલે સાંકડો રસ્તો હતો. આઈ સ્લીપ્ડ એન્ડ ફેલ વન્સ, તો અરુણિમા કહે છે કે હું સ્લીપ્ડ એટલે સરકી ગઈ અને ફેલ એટલે પડી પણ એકવાર ગઈ, સ્લીપ એટલે સરકીને એકવાર, વન્સ એટલે એકવાર, ફેલ એટલે પડી પણ ગઈ. ઇવન માય ઓક્સિજન વોઝ રનિંગ આઉટ, ઇવન એટલે છતાંય પણ મારો ઓક્સિજન છે ને આ બરાબર સિલિન્ડરમાંથી રનિંગ આઉટ એટલે પૂરો થતો હતો, ખતમ થઈ રહ્યો હતો, મારો ઓક્સિજન પણ રનિંગ આઉટ એટલે ખતમ થઈ રહ્યો હતો. આઈ વોઝ સ્ટ્રગલિંગ વિથ માય પેઇનિંગ લેગ,
તો આઈ વોઝ સ્ટ્રગલિંગ, હું સંઘર્ષ કરી રહી હતી. માય પેનિંગ એટલે મારા દુખતા, મને પગ દુખતો હતો, મારો પગનો દુખાવો હતો, તેની હારે હું સ્ટ્રગલિંગ એટલે શું કરી રહી હતી, સંઘર્ષ કરી રહી હતી. માય શેરપા સેડ એટલે કે નેપાળી મેન, તો માય શેરપા સેડ, મારા શેરપાએ મને કહ્યું, આઈ મસ્ટ ક્વિટ, તો મારા શેરપાએ મને કીધું કે આઈ મસ્ટ ક્વિટ એટલે મારે છોડી દેવું જોઈએ, એટલે હવે આગળ એવરેસ્ટ પર ચડવાનું છોડી દેવું જોઈએ, ક્વિટ કરી દેવું જોઈએ, એવું મારા શેરપાએ મને કીધું. બટ આઈ ન્યૂ, પણ મને એ ખબર હતી, અરુણિમા કહે છે કે મને ન્યૂ એટલે ખબર હતી કે ધેર વોઝ નો ગોઈંગ બેક, તો એ મને એ વાતની ન્યૂ એટલે ખબર હતી કે હવે અહીંથી પાછા જઈ શકાય એમ હતું નહીં. ધેર વોઝ નો ગોઈંગ બેક, અહીંથી હવે પાછા જવાય તેવું હતું નહીં. આઈ પુશ્ડ ફોરવર્ડ ધો માય શેરપા કેપ્ટ ઇન્સિસ્ટિંગ ધેટ આઈ શુડ રિટર્ન. આઈ પુશ્ડ ફોરવર્ડ, હું આગળ વધતી ગઈ, પુશ્ડ ફોરવર્ડ એટલે આગળ વધતી ગઈ, ધો એટલે છતાંય, માય શેરપા કેપ્ટ એટલે કે મારો શેરપા હતો, એટલે કે ઓલો નેપાળી હતો એ શેરપા, કેપ્ટ ઇન્સિસ્ટિંગ તો તેણે આગ્રહ રાખ્યો કે આઈ શુડ રિટર્ન કે મારે પાછા ફરી જવું જોઈએ, એટલે એવરેસ્ટ ચડવાનું બંધ કરી દઈને પાછા ફરી જવું, એવું શેરપાએ ઇન્સિસ્ટેડ એટલે આગ્રહ રાખ્યો હતો. તો છતાં પણ મેં શું કર્યું, આઈ પુશ્ડ ફોરવર્ડ, હું આગળ ને આગળ વધતી રહી, મારા શેરપાએ ના પાડવા છતાં હું પુશ્ડ ફોરવર્ડ એટલે આગળ ને આગળ વધતી જતી હતી, બરાબર. તો એને મને કીધું કે રિટર્ન થઈ જવું જોઈએ, પાછું વળી જવું જોઈએ, એને બદલે મેં શું કર્યું ભાઈ કે ફોરવર્ડ એટલે આગળ ને આગળ હું વધતી જતી હતી. અને શું કહ્યું આ અરુણિમાએ શું કહ્યું શેરપાને, આઈ હેવ ઇનફ ઓક્સિજન ટુ રીચ ધ સમિટ એન્ડ હોઇસ્ટ ધ કન્ટ્રીઝ ફ્લેગ. તો અરુણિમા કહે છે શેરપાને, આઈ હેવ ઇનફ, મારી પાસે ઇનફ એટલે પૂરતો ઓક્સિજન છે કે જેની મદદ વડે રીચ એટલે પહોંચી શકાય એમ છે, સમિટ એટલે કે એવરેસ્ટની સમિટ એટલે ટોચ સુધી રીચ એટલે પહોંચી શકાય એમ છે, અને હોઇસ્ટ એટલે ફરકાવી શકાય એમ છે, કન્ટ્રીઝ ફ્લેગ એટલે કે દેશનો ફ્લેગ એટલે ઝંડાને હોઇસ્ટ એટલે ફરકાવવા માટે, અને સમિટ એટલે ટોચ ઉપર રીચ એટલે પહોંચવા માટે મારી પાસે પૂરતો ઓક્સિજન છે, એવું અરુણિમાએ કોને કીધું, શેરપાને કહ્યું. તો વોટ હેપન્સ આફ્ટરવર્ડ ડઝ નોટ મેટર એનીમોર, તો વોટ હેપન્સ ગમે થાય, વોટ હેપન્સ આફ્ટર આના પછી એટલે ત્યારબાદ ગમે તે થાય મને કોઈ ફરક પડતો નથી, બરાબર. ડઝન્ટ મેટર એનીમોર, તો મને કોઈ વાતનો ફરક પડતો નથી. આઈ ટોલ્ડ નિમા કાંચા ફર્મલી, તો આવું કોણે કહ્યું, આ એટલે બરાબર અરુણિમા સિંહાએ કહી દીધું, કોને કીધું, નિમા કાંચાને ફર્મલી એટલે મક્કમતાપૂર્વક કહી દીધું. રિમેમ્બર યાદ રાખો, નન કેન ડિફીટ યુ, નન એટલે કોઈ પણ વ્યક્તિ તમને ડિફીટ એટલે પરાજય આપી શકે નહીં, અન્ટિલ ક્યાં સુધી કે યુ કન્સિડર એટલે જ્યાં સુધી તમે પરાજય સ્વીકારો નહીં ત્યાં સુધી, કન્સિડર એટલે પરાજય સ્વીકારો, હાર સ્વીકારવી, તો યુ એટલે તમે જ્યાં સુધી હાર સ્વીકારો, અન્ટિલ એટલે ત્યાં સુધી નહીં, તો જ્યાં સુધી તમે હાર ન સ્વીકારો ત્યાં સુધી તમને કોઈ પણ વ્યક્તિ દુનિયામાં પરાજય આપી શકે નહીં, ડિફીટ એટલે પરાજય. ટૂંકમાં આ સૂત્ર છે, યાદ રાખો કે બરાબર કે યુ કન્સિડર, જ્યાં સુધી તમે તમારી હાર ન સ્વીકારો ત્યાં સુધી તમે બરાબર ન તો તમને કોઈ પણ વ્યક્તિ પરાજય આપી શકે નહીં. યસ, હા. ઓકેશનલ ફેલ્યુર્સ વિલ ટેસ્ટ યુ, હા અવશ્ય એક વાત છે કે ભાઈ પ્રસંગોપાત નિષ્ફળતા ક્યારેક આવે જીવનમાં, ફેલ્યુર્સ આવે, વિલ ટેસ્ટ યુ, એ તમારી કસોટી કરે, પ્રસંગોપાત નિષ્ફળતા તમારે શું કરે જીવનમાં, તમને ટેસ્ટ કરે એટલે કસોટી કરે. બટ કીપ ટ્રાઇંગ, પણ તમારે હંમેશા શું કરવું જોઈએ, કીપ ટ્રાઇંગ, પ્રયત્ન તો કરતા જ રહેવા પડે, પ્રયત્ન ચાલુ રાખવા પડે. સમ ડોર્સ ઓફ ઓપોર્ચ્યુનિટી વિલ સર્ટનલી ઓપન, તો સમ ડોર્સ ઓફ ઓપોર્ચ્યુનિટી એટલે તક થાય, સફળતા થાય, સફળતાના કોકને કોક દરવાજા ચોક્કસપણે તમારા માટે ખુલશે. શું કહે છે, ઓપોર્ચ્યુનિટી એટલે સફળતાના કોઈક દરવાજા સર્ટેન એટલે ચોક્કસપણે તમારા માટે ઓપન એટલે ખુલશે. ધેન એટલે પછી, આઈ કુડ સી હિમ ફોલોવિંગ મી, પછી હું સી એટલે જોઈ શકી, હિમ એટલે કોને, ઓલે શેરપાને, ફોલોવિંગ એટલે પાછળ મારી પાછળ આવતો હતો. ઇવન એઝ આઈ કન્ટિન્યુડ ટુ ડ્રેગ માયસેલ્ફ ટુ ધ ટોપ, ને છતાંય હું કન્ટિન્યુ એટલે અરુણિમા કહે છે કે મેં ચાલુ રાખ્યું, ડ્રેગ એટલે મારી જાતને બરાબર ખેંચીને, માયસેલ્ફ એટલે મારી જાતને ડ્રેગ એટલે ખેંચીને હું ટોચ પર પહોંચવાનો પ્રયત્ન કરતી હતી, ને બરાબર મારી પાછળ કોણ આવતું હતું, ફોલોવિંગ એટલે પાછળ આવતો હતો, હિમ એટલે કોણ, ઓલો શેરપા, નિમા કાંચા. ધ ડ્રેગ કન્ટિન્યુડ ટીલ ઇટ ફાઇનલી હેપન્ડ, તો પછી શું થયું કે ડ્રેગ એટલે કે શરીરને ઘસડીને ગમે તેમ કરીને આગળ લઈ જવું એવરેસ્ટ તરફ, ટોચ તરફ, પછી થોડીક વાર પછી ચાલવું, વળી પાછું ડ્રેગ એટલે શરીરને ઘસડીને આગળ વધવું, આવું કન્ટિન્યુ ચાલુ રહ્યું, ટીલ ક્યાં સુધી, ઇટ ફાઇનલી હેપન્ડ, જ્યાં સુધી ટૂંકમાં પૂરું ના થયું, ઉપર પહોંચી ના ગઈ ત્યાં સુધી આવું ટૂંકમાં ચાલુ રહ્યું. ધ ટોપ ઇઝ સ્મોલ 20 ઇંચ બાય 20 ઇંચ આઈસ ટેબલ, બરાબર આ ટોચ છે, એવરેસ્ટની ટોચ છે એ ખાસ માત્ર નાનકડી જ છે, સ્મોલ છે, તો 20 ઇંચ બાય 20 ઇંચની છે, આઈસ એટલે બરફના ટેબલ જેવડી જ છે, કેટલી છે,
બરફના ટેબલ જેવડી એક નાનકડી એવરેસ્ટની ટોચ છે. આઈ સો સેવરલ ફ્લેગ્સ ઓફ વેરિયસ કન્ટ્રીઝ ફ્લટરિંગ પ્રાઉડલી. તો ત્યાં ટોચ ઉપર મેં એટલે જોયા, સેવરલ એટલે કેટલાક, ફ્લેગ જોયા, વેરિયસ એટલે જુદા જુદા, કન્ટ્રીઝ એટલે દેશના, ફ્લેગ એટલે ઝંડાઓ હતા, કે પ્રાઉડલી એટલે ગર્વપૂર્વક ત્યાં, ફ્લટરિંગ એટલે ફરકતા હતા. ટૂંકમાં મેં પ્રાઉડલી એટલે ગર્વપૂર્વક ત્યાં ઘણા બધા દેશોના ઝંડાને ફ્લટરિંગ એટલે ફરકતા જોયા. કેવી રીતના ગર્વપૂર્વક ફરકતા જોયા. આઈ હેડ લીવડ ધીસ મોમેન્ટ. એટલે કે હવે એવરેસ્ટની ટોચ ઉપર પહોંચી ગઈ હતી આ અરુણિમા સિંહા. તો ત્યાં બરાબર માત્ર બરફના ટુકડા જેવડું એનું ટોચ છે. તો ત્યાં ઘણા બધા દેશના ઝંડા ફરકતા હતા, એને જોયા. આઈ હેડ લીવડ. તો બચે બરાબર હવે અરુણિમા સિંહા કહે છે કે આઈ હેડ લીવડ. તો મેં જીવી લીધી ધીસ મોમેન્ટ, આ ક્ષણને. એવરેસ્ટની ટોચ ઉપર હતી એ મોમેન્ટ ક્ષણને મેં લીવડ એટલે જીવી લીધી. સો મેની ટાઈમ્સ ઇન માય માઇન્ડ. તો મારા મનમાં મેની ટાઈમ્સ એટલે ઘણી બધી વખત મેં આ એવરેસ્ટ પર હતી ત્યારે એ ક્ષણને મેં જીવી લીધી મારા મનમાં. કે આઈ ડીડ નોટ હેવ ટુ બી ટોલ્ડ ધેટ ફાઇનલી આઈ હેડ અરાઇવડ. તો એટલી બધી વાર મેં મારા મનમાં એવરેસ્ટ ઉપર હોવાની મોમેન્ટ ક્ષણને જીવી લીધી કે આઈ ડીડ નોટ હેવ ટુ બી ટોલ્ડ, હવે મને કહેવાની કોઈ જરૂર નથી કે ફાઇનલી અંતે હું બરાબર એવરેસ્ટની ટોચ ઉપર અરાઇવડ આવી ગઈ હતી. હવે મને કોઈ કહેવાની જરૂર નથી કે હવે હું એવરેસ્ટની ટોચ ઉપર હતી. તો એ ક્ષણને મેં મારા મનમાં ઘણી બધી વખત જીવી લીધી. 8:10:55 એટલે કે સવારના મતલબ સવારના 10 વાગ્યે, એટલે કે 11:05 હતી ત્યારે, સવારના 10:55 એટલે 11 વાગ્યાની આસપાસ. તો તારીખ કઈ હતી 21 મે 2013ના દિવસે આઈ વોઝ ઓન ધ ટોપ ઓફ ધ વર્લ્ડ. તો હું દુનિયાની ટોચ ઉપર હતી, એટલે કે એવરેસ્ટની ટોચ ઉપર હતી. દુનિયાનું જે સૌથી ઊંચામાં ઊંચું છે 8,848 મીટર એની ઊંચાઈ છે. તો હું દુનિયાની ટોચ ઉપર હતી. ક્યારે? 21 મે 2013 સવારે 11 વાગ્યાની આસપાસ. આઈ ફેલ્ટ લાઇક ડાન્સિંગ, ક્રાઇંગ એન્ડ લાફિંગ એટ ધ સેમ ટાઈમ. તો એટ ધ સેમ ટાઈમ એટલે એક જ સમયે, એક જ સમયે મને ફેલ્ટ લાઇક એટલે કેવું લાગતું હતું કે હું નાચું, ક્રાઇંગ એટલે રોવું, રડું, કે લાફિંગ હસવું, એ ખબર પડતી નહોતી. એક સમયે મને કેવું ફેલ્ટ એટલે લાગી રહ્યું હતું કે જાણે કે હું નાચું, ક્રાઇંગ એટલે રડું, કે લાફિંગ હસવું, આવું બધું મને એક સમયે થતું હતું. કારણ કે હું દુનિયાની ટોચ ઉપર હતી. એટલે એક બાજુ નાચવાનું મન થતું હતું, એક બાજુ રડવાનું પણ મન થતું હતું, એક બાજુ હસવાનું પણ મન થતું હતું. માય માઇન્ડ વોઝ એ કેલિડોસ્કોપ ઓફ ઇમોશન. તો મારું મન હતું ઇમોશનલ, લાગણીનું કેલિડોસ્કોપ હતું. મારું મન એ વખતે કેવું હતું? લાગણીઓનું કેલિડોસ્કોપ હતું. એવરીવન હેઝ એ રીઝન ટુ બી અલાઇવ. એવરીવન દરેકને રીઝન એટલે કારણ હોય છે, અલાઇવ એટલે જીવવા માટેનું. દરેક વ્યક્તિને જીવનમાં અલાઇવ એટલે જીવવા માટેનું રીઝન એટલે કારણ હોય છે. મે બી ધીસ વોઝ માઇન એટલે મારે પણ મારા જીવનમાં જીવવા માટેનું કારણ હતું. મે બી ધીસ વોઝ માઇન એટલે મારે પણ જીવવા માટેનું કારણ હતું, એટલે મારે પણ એવરેસ્ટ ઉપર ચડવું હતું. આજ મારા જીવનનું લક્ષ્ય હતું, આજ મારું કારણ હતું. આઈ હેલ્ડ માય ફ્લેગ. તો મેં ટોચ ઉપર પહોંચીને ત્યાં હેલ્ડ એટલે પકડી લીધો, ફ્લેગ એટલે મારા હાથમાં ઝંડો પકડ્યો, ભારતનો ઝંડો પકડ્યો, અને રેસ્ડ બોથ ઓફ માય હેન્ડ. અને મારા બોથ એટલે બંને હાથને રેસ્ડ એટલે ઊંચા કર્યા, હા એટલે ખૂબ જ ઊંચા કર્યા. તો એનાથી રજિસ્ટર એટલે નોંધાઈ જાય. માય કન્ટ્રીઝ રેકોર્ડ, મારા દેશનો રેકોર્ડ રજિસ્ટર નોંધાવવા માટે બે હાથ ઊંચા કરીને મેં બંને હાથ ઊંચા કરીને મેં ભારત દેશનો ઝંડો ફરકાવ્યો. બરાબર, ઓકે, થેન્ક યુ મિત્રો. અહીં આપણો આ બરાબર રીડ 1 પૂરું થાય છે, જે અરુણિમા સિંહાની પર એક પરાક્રમ વિશે કે એવરેસ્ટ ચઢાણ વિશે હતો. તો મિત્રો, જો તમને આ વિડીયો ગમે તો લાઈક કરશો, શેર કરશો અને સબસ્ક્રાઈબ કરજો કૃષ્ણા એકેડમીને. ઓકે, થેન્ક યુ.